કે આ માણસ ડબ્બા ટ્રેડિંગની અંદર એટલું બધું કમાયો હતો કે એણે સોનું ખરીદીને રાખવા માટે એક અમદાવાદની અંદર ફ્લેટ ભાડે રાખ્યો હતો। નમસ્કાર। અમદાવાદનો એક ડબ્બા ટ્રેડિંગ જે શેર બજારમાં ડબ્બા ટ્રેડિંગ કરતા હોય છે એ ડબ્બા ટ્રેડિંગનો બેતાજ બાદશાહ પકડાયો છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આ માણસ ડબ્બા ટ્રેડિંગની અંદર એટલું બધું કમાયો હતો કે એણે સોનું ખરીદીને રાખવા માટે એક અમદાવાદની અંદર ફ્લેટ ભાડે રાખ્યો હતો અને ડીઆરઆઈ અને એટીએસને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે દરોડા પાડવામાં આવ્યા અને એના ફ્લેટમાંથી 95 કિલો સોનું અને 60 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા। તો આ એક ગુજરાતીએ જે ખેલ કર્યો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ડીઆરઆઈને એવી માહિતી મળી હતી કે અમદાવાદના આવિષ્કાર એપાર્ટમેન્ટની અંદર એક ફ્લેટ મેઘ શાહ નામના વ્યક્તિએ ભાડે રાખ્યો છે અને એના પિતા બી સાથે છે મહેન્દ્ર શાહ, એટલે મેઘ શાહ અને મહેન્દ્ર શાહના નામે આ પાલડી વિસ્તારમાં એક ફ્લેટ ભાડે રાખવામાં આવ્યો છે। હવે ડીઆરઆઈને એવી માહિતી મળી હતી કે આ જે મેઘ શાહ છે એ મુંબઈની અંદર ડબ્બા ટ્રેડિંગનો બેતાજ બાદશાહ કહેવામાં આવે છે। ડબ્બા ટ્રેડિંગ એટલે હું તમને અત્યારે એક સામાન્ય શોર્ટની અંદર એટલું સમજાવી દઉં કે ડબ્બા ટ્રેડિંગનો મતલબ એમ છે કે શેર બજારની અંદર જે સત્તાવાર ટ્રેડિંગ થાય, જે બોર્ડ ઉપર ઓનલાઈન ટ્રેડિંગ થાય એને બદલે ખાનગીની અંદર એ સોદા કરવામાં આવે અને એ ચોપડામાં નોંધાય અને જે શેર બજારના ટ્રેડિંગ મુજબ જ એની અંદર ભાવની વધઘટ થાય અને મતલબમાં કૃત્રિમ રીતે આ શેરોના સોદા થાય અને આની અંદર આ જે મેઘ શાહ હતો અમદાવાદનો એ મુંબઈની અંદર ડબ્બા ટ્રેડિંગનો બેતાજ બાદશાહ કહેવામાં આવતો હતો અને એણે આ જે ડબ્બા ટ્રેડિંગમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી હતી એ કમાણીમાંથી એ સોનું ખરીદીને અમદાવાદના આવિષ્કાર એપાર્ટમેન્ટમાં જે ફ્લેટ ભાડે રાખ્યો હતો એ ત્યાં જમા કરતો હતો। હવે ડીઆરઆઈએ જોયું કે સીધો એટેક તો થઈ શકે એમ છે નહીં, સીધો જો એપાર્ટમેન્ટમાં દરોડા પાડવામાં આવે તો કદાચ વાત વણસી જાય। તો ડીઆરઆઈના અધિકારીઓએ શું કર્યું કે 5 દિવસ સુધી જુદા જુદા અધિકારીઓ ફેરિયા બનીને આ પાલડી વિસ્તારની અંદર જે આવિષ્કાર એપાર્ટમેન્ટ છે એની આજુબાજુ ફર્યા કરતા હતા। બધા અધિકારીઓ ફેરિયાના સ્વાંગની અંદર હતા અને આ વોચ એપાર્ટમેન્ટની જે ગતિવિધિ હતી એની પર વોચ રાખતા હતા। તો ખબર પડી કે દરરોજ કેટલાક લોકો ફ્લેટ તો બંધ હતો પરંતુ કેટલાક લોકો દરરોજ બેગ લઈ અને આવીને અવર જવર કરતા હતા। એટલે ડીઆરઆઈએ 5 દિવસ સુધી તો આ વોચ કર્યું અને એ પછી જ્યારે મકાનમાં દરોડા પાડ્યા તો 95 કિલો સોનું અને 60 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા। જસ્ટ ઇમેજ કરો, 10 ગ્રામ સોનાનો ભાવ અત્યારે લગભગ 85,000 રૂપિયા જેટલો છે, એટલે 95 કિલો સોનું એનો મતલબ એમ થયો કે લગભગ 84 કરોડ રૂપિયાનું સોનું આણે આ ફ્લેટની અંદર સંતાડીને રાખેલું હતું અને 60 લાખ રૂપિયા રોકડા। હવે ડીઆરઆઈએ આ 95 કિલો સોનું અને 60 લાખ રૂપિયા રોકડા એ જપ્ત કરી લીધા છે અને સોનાનું વજન કરવા માટે કાંટા મંગાવવા પડ્યા અને જે રોકડા રૂપિયા હતા એ ગણવા માટે બી મશીન મંગાવવા પડ્યા। આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે આ ફ્લેટની અંદર એક તિજોરી હતી અને એ તિજોરીની અંદર કરોડો રૂપિયાના વ્યવહારની કાચી ચિઠ્ઠી પણ મળી આવી છે અને ડીઆરઆઈના સૂત્રોએ એવું કીધું છે કે આ જે મેઘ શાહ છે એ મુંબઈની અંદર ડબ્બા ટ્રેડિંગમાં જે નાની સ્ક્રીપો એટલે નાના શેરના ભાવ હોય 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયાવાળી એવા શેરોની અંદર મોટા પાયે ઉથલપાથલ કરતો હતો અને એમાં એ કરોડોની કમાણી એણે કરી હતી અને એ કમાણીના પૈસામાંથી સોનું ખરીદીને એ બંને બાપ દીકરા કરોડોપતિ હોવા છતાં અમદાવાદની અંદર ફ્લેટ ભાડે રાખીને માત્ર સોનું મૂકવા માટે ફ્લેટ ભાડે રાખ્યો હતો। હવે ડીઆરઆઈને સાથે સાથે એ પણ જાણવા મળ્યું કે આ બંને પિતા પુત્ર મેઘ શાહ અને મહેન્દ્ર શાહ
અમદાવાદની અંદર મોટા મોટા બિલ્ડરો અને જ્વેલરોને વ્યાજે પૈસા પણ આપતા હતા. અને મેઘ શાહની જે કંપની છે એનું નામ છે બાઝીગર ગેમ્સ પ્રાઇવેટ લિમિટેડ અને એનો એ ડિરેક્ટર છે. અને એની સ્ટોક માર્કેટ ફેન્ટસી એપ પણ શરૂ કરેલી છે. હવે DRI આની અંદર તપાસ કરી રહી છે કે હજુ ઘણા મોટા મોટા માથાઓની અંદર આની અંદર સંડોવણી હોવાની શક્યતા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.